નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ। રેગ્યુલર આપણે એક ટોપિક જોઈએ છીએ। તમારો સપોર્ટ, તમારો સાથ સહકાર બહુ મસ્ત છે। આજે 11મા 12મા વાળા છોકરાઓની ડિમાન્ડ હતી કે સર ગુજરાતીમાં એક વ્યાકરણનો ટોપિક અમારા માટે આપો। ધીમે ધીમે મારો પ્રયત્ન એવો છે બધા ધોરણ કવર કરીશ, પણ થોડો ટાઈમ લાગશે। ટાઈમની સાથે તમારે મારા માટે થોડોક ટાઈમ કાઢવાનો છે, બરાબર છે। ખાસ કરીને આજે આપણે ગુજરાતીમાં એવો ટોપિક લીધો છે કે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને તેનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો। વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં। 10મા ધોરણ સુધી આપણને વિરોધાર્થી શબ્દ નોર્મલ પૂછાતા હતા। નોર્મલ પૂછાતા હતા એટલે શું હતું? તો કે સત્ય, તો સામે આવે અસત્ય। સાચું, તો સામે આવે ખોટું। આ રીતે છે એ શબ્દ આપણને પૂછાતા હતા અને માર્ક્સ મળતા હતા। હવે તમારે વાક્ય આવશે। વાક્યનો તમારે જે શબ્દ અંડરલાઈન કર્યો હોય એનો વિરોધી શબ્દ લખવાનો, એનો વિરોધી શબ્દ લખી અને આખા વાક્યનો અર્થ બદલાવવો જોઈએ નહીં। ભોજા જેવો ભડ માણસ પણ નિસાસો મૂકતો, બરાબર। ભોજા જેવો ભડ એટલે મજબૂત માણસ। હવે શું કીધું? બહાદુર માણસ કહેવાય કે જે ભોજા જેવો બહાદુર માણસ પણ નિસાસો મૂકતો, બરાબર। તો ભડનો વિરોધી શું થશે? તો કે કાયર। ભોજા જેવો કાયર માણસ પણ નિસાસો મૂકતો નથી। તો કાયર માણસ નથી એટલે પાછળ નથી આવી ગયું, આ હકાર વાક્ય છે, તો નીચે છે એ નકાર થઈ જશે। એના પછી આપેલું છે પેકરાની જમીન કઠણ ન હતી। હવે કઠણ નહોતી તો કેવી હતી? તો કે પોચી હતી। તો પેકરાની જમીન પોચી હતી। જટ ઇનામ માગી લે ભોજા, તો કે જટ ઇનામ આપી દે ભોજા, બરાબર। શું કીધું છે કે ભાઈ માગી લેનું વિરોધી થશે આપી દે। તો આ રીતે છે એ સામે સેન્ટેન્સ આપેલા હશે। જો આ તો ગૌણ ભાષા છે, ગૌણ એટલે ઓપ્શનલ સબ્જેક્ટ છે, થયું? તો સામે શું થયું કે આપણે ભાષા ગૌણ જ રાખવાની છે, મુખ્ય વાક્ય બદલાવવું જોઈએ નહીં। આ વાક્ય છે એ આપણું મુખ્ય વાક્ય છે, તો આ મુખ્ય ભાષા નથી। મુખ્ય ભાષા નથી તો કેવી ભાષા થઈ? તો કે ગૌણ ભાષા થઈ। આ વાક્ય એનું પૂરક વાક્ય થશે, તો પૂરક વાક્ય થયું। એના પછી આપેલું છે પરમ સૈર્ય અહિંસા છે, બરાબર। તો નીચે શું થશે? પરમ સૈર્ય હિંસા નથી। અહિંસાનો વિરોધી થશે હિંસા, બરાબર। તો નથી આ વાક્ય હકાર છે, આ વાક્ય નકાર છે। તમારા પાઠ્યપુસ્તકમાં દરેક ચેપ્ટરમાં જુદા જુદા વાક્યો આપેલા છે। થોડા થોડા વાક્યોની પ્રેક્ટિસ કરવાની, એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે મુખ્ય વાક્યનો અર્થ બદલાવવો ના જોઈએ અને નીચે વિરોધી વાક્ય થઈ જવું જોઈએ।